નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ વિથ એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં ઉદયપુર ટીમ ચેમ્પિયન। ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભચાઉ તાલુકાના શિક્ષકો મળીને કુલ 10 ટીમે ભાગ લીધો હતો। પહેલા તમામ લીગ મેચો રામેશ્વર મેદાન આધોઈ ખાતે સંપન્ન થયેલ હતી। ત્યારબાદ ફાઇનલમાં આધોઈ 11 અને ઉદયપુર 11 વચ્ચેનો મહામુકાબલો મનફરા મેદાન વચ્ચે યોજાયો, જેમાં ઉદયપુર ટીમ વિજેતા અને આધોઈ ટીમ રનર્સ તરીકે રહી હતી, જેમાં એક્સિસ બેંકના સહયોગથી બંને ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન તરીકે અર્જુન દવે ઉદયપુર ટીમ, બેસ્ટ બોલર તરીકે રોહિત ચૌધરી ઉદયપુર ટીમને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર ટુર્નામેન્ટના સ્પોન્સર તરીકે ડોક્ટર રસેલ દ્વારા તમામ ખેલાડીઓ એમ્પાયરને ટી-શર્ટ અને મોમેન્ટો આપીને નવાજ્યા હતા। ફાઇનલ મેચમાં અમ્પાયર તરીકે જયેશ બાબર અને સુરેશ ઠાકોરે સેવા આપી હતી। ભચાઉ તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના આશયથી ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા શિક્ષકોની ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સંપન્ન થયું। ટ્રોફીના દાતા તરીકે એક્સિસ બેંક રહી હતી। આ તકે ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણ કૃપાલીબેન, BRC કોર્ડિનેટર વિજયભાઈ, અલગ અલગ ગામના સરપંચો, એક્સિસ બેંક મેનેજર વતી દિલીપ સર, જિજ્ઞેશ સર, વડીલ આગેવાન શ્રી ઘનશ્યામ મહારાજ, ગ્રુપ આચાર્યશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષકના પ્રમુખ શ્રી શામજીભાઈ, મહામંત્રી શ્રી લાખાભાઈ તેમજ તમામ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। BRC વિજય પંડ્યા સાહેબે સૌને એકજૂથ અને સક્રિય રહેવા માટે હિમાયત કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા ભચાઉ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ વડચંદ અને મહામંત્રી લાખાભાઈ, તમામ પ્રતિનિધિઓ, જય માતાજી ગ્રુપ આખોઈ તેમજ શિક્ષક મિત્રોએ ખાસ જહેમત ઉઠાવી હતી અને ખાસ ટુર્નામેન્ટનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું તે રામેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડ આપી ટુર્નામેન્ટને સફળ બનાવવા સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ નરસિંહ મેવાડા, NN ન્યૂઝ કચ્છ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે।